શું માનીએ છીએ સનાતન ધર્મ ઉપર બહુ ઊંડા ઘા થાય છે ત્યારે મને બોલવા દો. ત્રીજો ઓપ્શન આપું આનંદ સ્વામી, જે હમણાં જેને વાત કરી કે ભગવાન શિવને બોલાવ્યા, પૂરી પ્રોપર્ટી સાથે આવ્યા હતા, ભગવાન શિવ ગળે સર્પ પીટેલો હતો. શું તમે વાત કરો છો? તમને ભાન જ નથી. મારો કહેવાનો એક જ તાત્પર્ય છે કે ભગવાન અમારો શિવ કોણ છે એ તમે પેલા જાણો, અને આપ જાણો છો છતાં સ્વામિનારાયણ સંપ્રદાય સર્વથી મહાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય સર્વસ્થ છે અને બીજું કઈ દુનિયામાં છે જ નહીં, એવું જે આપ જે વાતો કરી અને અત્યારના યંગ જનરેશનને, અત્યારના યુવાનો તરફ જે તમે ખેંચાણ કરવા જાવ છો એ તમે બહુ રોંગ ઉપર જાવ છો. સનાતન ધર્મ શું છે, ભગવાન કૃષ્ણ કોણ હતા, ભગવાન શિવ કોણ હતા, એના હું તમને ઝાંખી કરાવું. એટલા માટે આપને મારે આ લાઈવમાં બેસવું પડ્યું. અને બીજી વાત, અક્ષરમુનિ સ્વામીજી હનુમાનજીનું બોલ્યા કે હનુમાનજી તો ખાલી ભક્ત જ હતા, એ ક્યાં ભગવાન હતા? બરાબર છે. એક લોક સાહિત્યનો દુવો છે કે રામન રોવણ હારી રોતા અને રાજી કરે, બાકી વાલપના વ્યવહાર જેથી રોઈ દેખાડે રામજી. ભગવાને જેટલા અવતાર ધારણ કર્યા ભગવાન વિષ્ણુના, એમાં ભગવાને રામા અવતાર ધારણ કર્યો. ભગવાન એક મનુષ્ય તરીકે મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી ઉપર આવ્યા, અને એમાં આ લોક સાહિત્યનો દુવો છે કે ભગવાન ક્યારે રોવે નહીં, પણ સંસારના નિયમ મુજબ રામન રોવણ હારી રોતા અને રાજી કરે, વાલપના વ્યવહાર રોઈ દેખાડે રામજી. અમે સ્વામિનારાયણ સંપ્રદાયની પણ વાતો કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે કોણ? છપૈયામાંથી જયારે ભગવાન સહજાનંદ સ્વામી આવ્યા, પહેલું વહેલું ગઢપુર આવ્યા, ગઢડામાં દાદા ખાચર ને ત્યાં ભગવાન એના ભક્ત બન્યા, અને કાઠી દરબારું પથ્થરના પાયા બન્યા સ્વામિનારાયણ સંપ્રદાયના. તો તમે એવો દાવો કરી બેઠા કે બસ સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વસ્થ, સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વસ્થ. તમારી લીટી લાંબી કરવા માટે પ્લીઝ આ રિસ્પેક્ટ સાથે તમને કહું છું, તમારી લીટી લાંબી કરવા માટે તમે બીજાની લીટી ટૂંકી ન કરો. ભગવાન શિવ એ સમગ્ર સૃષ્ટિનું સર્જનહાર છે, ભગવાન શંકર એને સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાન શિવથી દુનિયામાં મોટો હોય જ નહીં, કારણ કે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સભી કે નારે ભૈયા પાણી સભી મેં એક. તત્વો જુદા પડ્યા, શિવ અને શક્તિ. તો હું મારી મેન્ટાલિટી મુજબ મેં જે વાંચ્યું છે, હું જે જાણું છું, મેં જો કે મહાપુરુષો આગળથી શીખ્યો છું, એમાં મને એટલું જાણવા મળ્યું છે કે કબીર સાહેબનો દુહો છે કબીર કુવા એક પનહારી અને જે શક્તિ પીછો બન્યા. તો જગતમાં એક જ આપણી છે માં શક્તિ છે, ને એમાંથી અલગ 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 કોઈ ગામડાની દીકરી પાણી ભરવા જાય, કોઈને ત્રાંબાનું બેડું હોય, કોઈને પિત્તળનું હોય, કોઈને સ્ટીલનું હોય, પણ પાણી તો એક જ છે. તો તમે એવો દાવો ન કરો કે બસ સ્વામિનારાયણ સંપ્રદાય. અને વાત થઈ હમણાં બાપુ પૂજ્ય બાપુ વાત કરતા સનાતન ધર્મમાં કે એજ્યુકેટેડ, તો શું જે કઈ સનાતન ધર્મના સાધુ છે બધા અંગૂઠા સાપ છે, અભણ છે બધા? તમને જ બધી ખબર પડે છે, તમે જ બધું જાણો છો, તમે જ મોટી પ્રોપર્ટી વાળા છો. તમારા બધા સેવકો છે એ રૂપિયા વાળા છે. ધીસ ઇઝ એ મની, એને તમે વધારે પ્રાયોરિટી આપો છો. અને સનાતન ધર્મમાં ગરીબ આંગણે આવીને ઉભો હોય ને તો એને આવો મારો બાપલ્યો, આવો મારો વિહામો, આવી તમને દેહાણ જગ્યાઓ એક નહીં. તમે આવો સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં, હું તમને દેખાડું પગમાં પગરખાનો. આવો અમારા વીરપુરના પાદરમાં જલારામ બાપુ આ અમારો બેઠો, કોઈ રૂપિયા વાળો છે ગરીબ છે એના ભેદભાવ નથી રાખ્યા. એક જ પંગતમાં કરોડોપતિ માણસ હોય તો બેઠો હોય વીરપુરના પાદરમાં, અને એક નાનામાં નાનો માણસ સાયકલ આવ્યો હોય તો બેઠો. આ સનાતન ધર્મ